નમસ્કાર સાથીઓ, જય હિન્દ. કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 10ની પ્રથમ સત્રની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ સવાલની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં વિભાગ બી માટે આઈએમપી સવાલોમાં 1 થી 17 સવાલ આપણે જોયેલા છે. આજે આપણે શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 18થી. પ્રશ્ન નંબર 18 જે સમાંતર શ્રેણીનો છે, 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો 10 છે એ 4ના ઘડિયામાં આવતો નથી, કે 10 અને 250 વચ્ચેના 4ના ગુણિત કયા કયા છે પહેલા તો એ નક્કી કરો. તો કે પહેલો ગુણિત છે 4ના ઘડિયામાં 4 આવે, પછી 8 આવે, પછી 12 આવે. તો 12 10ની વચ્ચે થયું એટલે પહેલો જે ગુણક છે એ 12 આવશે, પછી 16, પછી 20. આ રીતે ચાલશે. 250 પોતે 4ના ઘડિયામાં આવતો નથી, તો 250 ભાગ્યા 4 કરી જોઈએ. 4 છંગ 24, 1 વધ્યો 0, 4 દુ 8, 2 વધ્યા. તો આ જે 2 શેષ વધે છે એ નડે છે, તો એ 2 શેષ વધે છે એને આમાંથી બાદ કરી દો 250માંથી, એટલે 248 એ આપણો 4નો છેલ્લો ગુણિત થશે. ડેશ 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 248 સમાંતર શ્રેણીમાં છે. કઈ શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં છે. જો સમાંતર શ્રેણીમાં છે તો પ્રથમ પદ 12 થઈ ગયું. સામાન્ય તફાવત એટલે a2 માઇનસ a1. a2 આપણી પાસે છે 16, a1 છે આપણી પાસે 12, અને 16માંથી 12 જાય એટલે મળશે 4. અંતિમ પદ જે છે 248 છે. હવે સૂત્ર મૂકીએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. an 248 છે, પ્રથમ પદ a 12 છે, સામાન્ય તફાવત d 4 છે. આપણે n ની કિંમત શોધવાની છે. 248 12 ને આ બાજુ આવવા દો એટલે -12 બરાબર આ બાજુ વધ્યું n માઇનસ 1 ગુણ્યા 4. 248 માંથી 12 જાય, 8 માંથી 2 જાય તો 6, અને 24 માંથી 1 જાય એટલે 23. અને 4 રહ્યો એ ગુણાકારમાં છે, એને ભાગાકારમાં આવવા દઈએ. 4 પંચા 20, 3 વધ્યા 4 નવા 36, એટલે n માઇનસ 1 બરાબર 59. -1 ને સામે જોવા દઈએ એટલે 59 પ્લસ 1 એટલે 60 જે છે એ આપણા 10 અને 250ની વચ્ચે રહેલા 4ના ગુણિતો છે. ટોટલ આ શ્રેણીની અંદર 60 પદો છે, એટલે 10 અને 250ની વચ્ચે રહેલા 4ના ગુણિતો પણ કેટલા થશે? 60. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 4ની જગ્યાએ 3ના ગુણિત, 7ના ગુણિત આ પ્રકારના સવાલો પૂછાય છે. જોઈએ 19 નંબરનો પ્રશ્ન. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. તો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો, પહેલા તો એ નક્કી કરી લો કે અયુગ્મ પૂર્ણાંકો કયા કયા છે. તો અયુગ્મ એટલે એકી. 1, 3, 5 ડેશ 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 ડેશ. 50 યુગ્મ છે, એની પહેલા આવશે 49 જે અયુગ્મ છે. એનો શું શોધવાનો છે? સરવાળો. ઓકે, પ્રથમ પદ કેટલું છે? 1. સામાન્ય તફાવત એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું, એટલે કે 3માંથી 1 કાઢીશું, અને 3માંથી 1 જાય એટલે કેટલા વધશે? 2. અંતિમ પદ પણ આપી દીધું છે, 49 છે. આમાં પદની સંખ્યા કેટલી છે પહેલા તો ઈ ગણવું પડે, કેમ કે આપણી પાસે SN નું સૂત્ર તો છે. SN નું સૂત્ર આપણી પાસે શું છે? તો કે n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. સૂત્ર છે તો n છે નહીં, તો પહેલા n ગણી લઈએ. આને l કયો કે an કયો, આ બે એક જ છે. તો an નું સૂત્ર મૂકીએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an 49 છે, a પ્રથમ પદ 1 છે, -1, ડી 2 છે. આ 1 રહ્યો એને આ બાજુ આવવા દઈએ. 49 માઇનસ 1, 49 માંથી 1 જશે એટલે 48 વધશે. આ 2 રહ્યો એને છેદમાં મોકલી દઈએ. 48 ના છેદમાં 2 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં મોકલવાનું. 24 દુ 48, -1 ને આ બાજુ લાવીશું એટલે n બરાબર કેટલા થવાના છે? 25. આ શ્રેણીમાં 25 પદ છે. 25 ના છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદ 1, અંતિમ પદ 49.
25 છેદમાં 2, 49 ને 1 50, 25 દુ 50 અને 25 ગુણ્યા 25 એટલે 625. તો કે 1 થી લઈ અને 49 સુધીના અયુગ્મ પૂર્ણાંકો છે એનો સરવાળો 625 થશે. આ શ્રેણીમાં ટોટલ પદની સંખ્યા 25 છે. ત્યાર પછી 20 નંબરનો પ્રશ્ન. બિંદુ 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. મિત્રો, જે બિંદુ એક્સ અક્ષ ઉપર હોય એનો વાયામ શું હોય છે? 0. આપણે ધારી લઈએ કે ધારો કે એ 2 -5 અને બી -2 9 થી સમાન અંતરે રહેલું એક્સ અક્ષ પરનું બિંદુ એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે x0 સ્વરૂપનું હશે. અહીંયા આપણી પાસે છે 2 -5, અહીંયા આપણી પાસે છે -2 9, આને બિંદુ A કહી દઈએ, આને બિંદુ B કહી દઈએ. આ બિંદુ એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે x0. તો આ બંને અંતર સમાન હોય. સમજો કે એ બિંદુના આયામ છે px0. તો આપણને જે આપેલું છે એમાં AP બરાબર PB આવું આપેલું છે. હવે જો આ અંતર લખશું તો વારંવાર વર્ગમૂળની સાઇન કરવી પડશે. એ ન કરવું પડે એટલે આપણે બંને બાજુ વર્ગ લઈ લઈએ. AP નો વર્ગ બરાબર PB નો વર્ગ. હવે આને આપણે x1 અને y1 કહી દઈએ, આને x2 અને y2 કહી દઈએ અને આને x3 અને y3. AP લખવું છે એટલે x3 અને x1 વાળું લખવાનું. x3 - x1 સ્ક્વેર પ્લસ y3 - y1 સ્ક્વેર. PB લખવું છે એટલે x3 અને x2 વાળું લખવાનું. 3 - x2 સ્ક્વેર y3 - y2 સ્ક્વેર. x3 ની કિંમત કેટલી છે? તો કે x છે. x1 ની કિંમત કેટલી છે? તો કે 2 છે. y3 ની કિંમત કેટલી છે? તો કે 0 છે. માઇનસ સૂત્રનો અને y1 પોતે પાછો માઇનસ એટલે પ્લસ કરવું પડશે ને. x3 ની કિંમત ફરી વખત x, x2 ની કિંમત -2 છે એટલે અહીંયા +2 કરવું પડશે. y3 ની કિંમત 0 અને y2 ની કિંમત 9. હવે જુઓ a - b આખાના વર્ગનું સૂત્ર શું છે? તો કે a નો વર્ગ -2ab એટલે 2 દુ 4 ગુણ્યા x વત્તા b નો વર્ગ એટલે 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25. અહીં સૂત્ર લગાવીએ. નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું એટલે 4x પ્લસ 2 નો વર્ગ 4, 9 નો વર્ગ 81. જો આ x નો વર્ગ સીધે સીધું કેન્સલ થાય છે. એવી જ રીતે 4 કેન્સલ થાય છે. હવે વધ્યું છે એ લખી દઈએ. આ જે 4x છે એને આ બાજુ લઈ જઈએ અને આ જે 81 છે એને આ બાજુ લઈ આવીએ. માટે 25 - 81 બરાબર 4x હતા અને બીજા -4x આવ્યા એટલે +4x થશે. હવે પ્લસ માઇનસ માઇનસ થાય, મોટા પદની નિશાની. 81 માંથી 25 કાઢીએ, 11 અને 7. 11 માંથી 5 જાય તો 6 અને 7 માંથી 2 જાય તો 5, 56 આવશે. 4 ને 4 8x થશે. 8 ક્યાં જશે? તો કે છેદમાં 8 + 7 56. x ની કિંમત આવી -7. છેલ્લે લખી દેવાનું. માટે માંગેલ બિંદુના યામ x0 સ્વરૂપ હતું તો x બરાબર શું આવ્યું આપણી પાસે? -7 અને y બરાબર શું છે? 0. એટલે -7 0 એ આપણું માંગેલું બિંદુ થશે. એટલે ખ્યાલ આવે છે? ઓકે. જોઈએ 21 નંબર પ્રશ્ન. બિંદુઓ P2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. ખૂબ સરસ પ્રશ્નો છે. અહીં બિંદુ P છે 2 - 3. અહીં બિંદુ Q છે 10y. આ બંને વચ્ચેનું અંતર 10 એકમ છે. આને આપણે x1 y1 કહીએ અને x2 y2 કહીએ. y ની કિંમત શોધવાની છે. ખૂબ ઇઝી. બંને વચ્ચેનું અંતર આપ્યું છે, અંતર સૂત્ર મૂકી દઈએ. PQ બરાબર વર્ગમૂળમાં x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. આવા વર્ગમૂળ હટાવવા માટે અહીંયા વર્ગ લઈ લઈએ. PQ સ્ક્વેર બરાબર x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. તો જો PQ નું માપ કેટલું આપ્યું હતું? અંતર કેટલું આપ્યું હતું? 10, પણ એનો વર્ગ કરવાનો છે.
10 નો વર્ગ બરાબર x2. x2 ની કિંમત કેટલી છે 10. x1 ની કિંમત કેટલી છે 2. y2 ની કિંમત કેટલી છે y. y1 ની કિંમત કેટલી છે તો કે y1 ની કિંમત પોતે -3 છે એ +3 થશે. 10 નો વર્ગ 100. 10 માંથી 2 જાય તો 8 અને 8 નો વર્ગ કેટલો થશે 64. y² + 2 ગુણ્યા પેલું બીજું એટલે 3 દુ 6 y પ્લસ 3 નો વર્ગ 9. તો એમને 64 અને 9, 64 ને 6 70 એટલે 73 થશે. પ્લસ y² પ્લસ 6y. આ 100 ને આ બાજુ લઈ લઈએ એટલે અહીંયા કંઈ નહીં વધે. થોડું ગોઠવીને પણ લખી દઈએ. અને 100 આ બાજુ આવ્યા એટલે -100 થશે. એટલે કે દ્વિઘાત આપણને સૂત્ર મળશે. માટે y² પ્લસ 6y માઇનસ, ચલો 100 માંથી 73 કાઢવાના, 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 7 જાય તો 2. હવે 27 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી 6 આવે. 9 તેરી 27. પ્રથમ પદ અને અંતિમ પદ એઝ ઇટ ઇઝ રાખીશું. મોટું પદ પહેલા લખવાનું અને નાનું પદ પછી લખવાનું. મધ્યમ પદની નિશાની મોટા નાખવાની અને બંને નિશાનીનો ગુણાકાર નાના નાખવાનો. પ્રથમ બે માંથી y કોમન નીકળશે એટલે y + 9 વધશે. બીજા બે માંથી -3 કોમન નીકળશે. આનો અર્થ એવો થાય y + 9 અને y - 3 બરાબર 0. માટે y + 9 બરાબર 0 અથવા y - 3 બરાબર 0. y ની કિંમત કાં તો -9 આવશે અથવા તો y ની કિંમત કેટલી આવશે 3. આ બંને શક્ય કિંમતો છે, બરાબર. બંને કિંમત હોઈ શકે. આમ એટલે વિધાન લખવાનું દરેક દાખલામાં ટેવ રાખવી. આમ y ની કિંમત -9 એ 3 થશે હોય જે તમે વાક્ય રચના રાખો તે. તો 21 સુધીના પ્રશ્ન જોયા. જોઈએ હવે પ્રશ્ન નંબર 22. પદ વિચલનની રીતે મધ્યક શોધવાની રીતમાં a, σfi, uy, σfi અને h આ બધું આપી દીધું છે. માત્ર મધ્યક શોધવાનો છે. તો પદ વિચલનની રીતથી મધ્યકનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ σfi uy છેદમાં σfi ગુણ્યા h. a 62.5 σfi uy -13 σfi 100 ગુણ્યા h 15. 62.5 પ્લસ માઇનસ 15 ગુણ્યા 13 15 ગુણ્યા 13 13 5 65 નો પાંચડો વધી આવી 6 13 એકા 13 13 ને 6 19 195 છેદમાં કેટલા છે 100. હવે શું કરવાનું? છેદમાં 100 છે એટલે 1.95 થશે. 62.5 માઇનસ 1.95. આ બાદબાકી હવે આવડવી જોઈએ. અહીંયા 10 લેવાશે, અહીંયા થશે 4. 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 9 નથી જતા, ફરી 10 લ્યો, અહીંયા 1 ઓછું. 14 માંથી 9 જાય એટલે 5 વધશે. 1 માંથી 1 જાય તો 0 અને 6 એઝ ઇટ ઇઝ. એટલે 60.55 એ આપણો મધ્યક છે. શું છે? મધ્યક. એટલે માહિતી આપી હોય અને મધ્યક શોધવાના દાખલા, માહિતી આપી હોય મધ્યસ્થ શોધવાના દાખલા, માહિતી આપેલી હોય અને બહુલક શોધવાના દાખલા 2 માર્ક્સ માટે પૂછાઈ શકે. કોઈ વર્ગીકૃત માહિતી માટે L એટલે કે અંતિમ પદ 40 છે, f0 બરાબર 3 છે, f1 બરાબર 7 છે, f2 બરાબર 6 છે અને h બરાબર 15 છે. તો બહુલક શોધવાનો છે. બહુલકનું સૂત્ર શું છે? તો કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો l ની કિંમત આપણને મળી ગઈ છે. f1 તો કે એ પણ આપેલું છે, f0 પણ આપેલું છે, 2f1 મતલબ f1 નું ડબલ, f0 3, f2 6, h 15. 40 પ્લસ 7 માંથી 3 જાય એટલે 4 છેદમાં 14 માંથી પહેલા 3 કાઢો એટલે કેટલા વધશે? તો કે 14 માંથી 3 જાય એટલે 11, 11 માંથી 6 એટલે 5 અને ગુણ્યા 15, 5 તેરી 15.
40 પ્લસ 4 તેરી 12, 40 ને 12, 50 ને 52. એટલે આપેલી માહિતીનો બહુલક 52 થશે. કેટલો થશે? 52. ત્યાર પછી એક પેટીમાં 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠીને યાદચ્છિક રીતે લેવાનું છે. તો આપણી પાસે કુલ પરિણામ કેટલા થશે એ પહેલા લખી દઈએ. કુલ પરિણામ 1 થી 20 ચિઠ્ઠી છે એટલે કુલ પરિણામ 20 થશે. બરોબર છે. આ ભૂલ ન પડે એનું ધ્યાન રાખવાનું, કેમ કે સંભાવનાના દાખલામાં નાની અમથી ભૂલના લીધે માર્ક્સ જાય. આવડતો જ હોય દાખલો, ઇઝી જ હોય. હવે ઘટનાઓ બનાવતા જાઓ અને પરિણામ બનાવતા જાઓ. ઓકે, ચિઠ્ઠી ઉપર અયુગ્મ અંક હોય. પેલી ઘટના છે ચિઠ્ઠી પરનો અંક અયુગ્મ હોય તો એના સાનુકૂળ પરિણામ અયુગ્મ એટલે એકી સંખ્યા હોવી જોઈએ. એકી સંખ્યા એટલે તો કે 1, 3, 5, 7, 9, 11 એ પ્રમાણે. તો એવા 10 સાનુકૂળ પરિણામ થશે. માટે P ઓફ A બરાબર સૂત્ર લખવાનું ભૂલવાનું નહીં. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ આખું લખવાનું છે. બરોબર, દરેક વખતે લખવાનું. હવે હું વારંવાર સૂત્ર નહીં લખું, પરીક્ષામાં ધ્યાન રાખવાનું. સાનુકૂળ પરિણામ કેટલા છે? 10. કુલ પરિણામ કેટલા છે? 20. 0 0 કેન્સલ એટલે 1/2. ત્યાર પછી બીજી ઘટના જુઓ. અવિભાજ્ય હોય ચિઠ્ઠીની અંદર અંક કેવો હોય? અવિભાજ્ય. ચિઠ્ઠી પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય. અવિભાજ્ય સંખ્યા હોય. 1 થી 20 માં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો પહેલા તો 2 છે, 3, 5, 7, 11, 13, 17 અને 19. કેટલી સંખ્યા થઈ? ગણી જુઓ. 8 થઈ ને? તો 8 સંખ્યાઓ એ અવિભાજ્ય સંખ્યાઓ છે. માટે સાનુકૂળ પરિણામ 8 થશે. એટલે 8/માં આપણે 20 લખવાનું થશે. 4 દુ 8 અને 5 ચોકુ 20. 4 4 કેન્સલ. 2/5. આવો જવાબ આપણને મળી જશે. જોઈએ હવે ઘટના સી. 5 નો ગુણિત હોય એટલે કે ચિઠ્ઠી પરનો અંક 5 નો ગુણિત હોય તેની સંભાવના. સંભાવના શોધવા માટેના સાનુકૂળ પરિણામ 5 ના ગુણિત 5, 10, 15 અને 20. એટલે 5 ના સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 5 ના ગુણિત માટેના તો કે 4. માટે P ઓફ C બરાબર સાનુકૂળ પરિણામ 4 અને કુલ પરિણામ 20 એટલે 1/5. છેદ ઉડાડીને જવાબ લખવાનો છે. તો અહીંયા 24 નંબરનો પ્રશ્ન પૂરો થયો. 25 નંબરનો પ્રશ્ન પણ સંભાવનાનો પ્રશ્ન છે. 1 થી 50 સુધી લંખેલી ગોળ તકતી છે. એમાં આપણને 3 ઘટનાઓ આપી છે. એ ત્રણેયની આપણે સંભાવનાઓ શોધવાની છે. પહેલી ઘટના અવિભાજ્ય સંખ્યા, પછી 1 અંકની સંખ્યા અને પછી 3 વડે વિભાજ્ય સંખ્યા. તો સૌથી પહેલા આપણે કુલ પરિણામ લખી દઈએ કે ભાઈ 1 થી 50 છે એટલે કુલ પરિણામ 50 થશે. ત્યાર પછી હવે ઘટનાઓ બનાવવાની છે. તો ઘટના એ આવશે કે ભાઈ તકતી ઉપરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય. હવે અવિભાજ્ય સંખ્યા 1 થી 50 સુધીની આપણને આવડવી જોઈએ. હમણાં આપણે 20 સુધીની તો લખી જે 8 હતી. તો ત્યાર પછી 20 પછીની સંખ્યા 23 છે, 29. આ પ્રમાણે ટોટલ 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ માટેના સાનુકૂળ પરિણામો આવશે 15. કેટલા આવશે? 15. બરોબર. 23, 29 એ રીતે પછી 31 આવે, 37 આવે. તો એ રીતે આગળ જતા આપણને ટોટલ 15 અવિભાજ્ય સંખ્યાઓ મળે. એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે? 15. પછી P ઓફ A લખી દેવાનું છે. બરાબર. તો આપણે વારંવાર સૂત્ર નથી લખતા. 15/50. 5 તેરી 15 અને 5 દાન 50. 5 કેન્સલ એટલે 3/10, જેને આપણે 0.3 પણ કહી શકીએ. તો આપણી ઘટના એની સંભાવના થઈ. હવે બી ઘટના કે ભાઈ તકતી ઉપર 1 અંકની સંખ્યા રાખવાની છે. એટલે કે તકતી પરનો અંક 1 અંકની સંખ્યા હોય. 1 અંકની સંખ્યા એટલે શું? કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9.
એટલે 9 પરિણામ થયા. તો P of B બરાબર 9/50. છેદ નથી ઉડતા તો રહેવા દો. ઘટના C બનાવો, 3 વડે વિભાજ્ય સંખ્યા. 3 વડે વિભાજ્ય સંખ્યા એટલે 3 ના ઘડિયામાં આવતી હોય એવી. તો તકતી પરનો અંક 3 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. બરોબર, પણ આપણે ઘટના બનાવીએ ત્યારે સંભાવના શબ્દનો ઉપયોગ નહીં કરીએ. 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી આવશે? તો 1 થી 30 સુધીની 10 સંખ્યા, 3 1 3 3 2 6 3 13 9 એવી રીતે 10 સંખ્યા, અને ત્યાર પછી 33 36 એ પ્રમાણે ટોટલ 16 સંખ્યા 3 વડે વિભાજ્ય છે. P of C બરાબર 16/50. 8 દુ 16 અને 25 દુ 50. 2 કેન્સલ એટલે જવાબ આવશે 8/25. જોઈએ હવે પ્રશ્ન નંબર 26. એમાં પણ સંભાવનાનો પ્રશ્ન છે. રકમ તમને અહીં સામે દેખાય છે કે ભાઈ ફૂલદાનીની અંદર જુદા જુદા ગુલાબ છે. 2 ઘટનાઓ આપી છે, એની સંભાવના શોધવાની છે. 5 લાલ, 2 પીળા અને 3 સફેદ ગુલાબ છે. તો કુલ પરિણામ કેટલા થશે? ગુલાબોની સંખ્યાનો સરવાળો કરી દો. 5 6 7 8 9 10 એટલે 10 પરિણામ કુલ થશે. ઘટના એ કે ભાઈ યાદચ્છિક રીતે પસંદ કરેલું ગુલાબ લાલ રંગનું હોય. પસંદ કરેલું ગુલાબ લાલ રંગનું હોય, આ ઘટના એ બનશે. હવે લાલ રંગના ગુલાબ કેટલા છે? ઓકે, 5 ગુલાબ લાલ રંગના છે. સાનુકૂળ પરિણામ લાલ રંગના ગુલાબની સંખ્યા 5 છે એટલે 5 આવશે. માટે P of A બરાબર 5/10. 5 દુ 10 એટલે 1/2. આવી જ રીતે બી ઘટના તમે બનાવી શકો કે પસંદ કરેલું ગુલાબ પીળા રંગનું હોય, એટલે બનાવી દો ઘટના પસંદ કરેલું ગુલાબ પીળા રંગનું હોય. P of B બરાબર પીળા રંગના ગુલાબની સંખ્યા કેટલી છે? 2. 2/10 એટલે 1/5 આપણો છેદ ઉડાડતા જવાબ મળશે. આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. ત્યાર પછી જે 27 નંબરનો પ્રશ્ન છે એમાં શૂન્યો શોધવાના છે કે ભાઈ આપેલી દ્વિઘાત બહુપદી જે છે એના શૂન્યો કેટલા છે ને કયા કયા શૂન્ય છે. પણ આ બહુપદી છે ને ગોઠવેલી નથી. જો વર્ગ છે, પછી અચળ પદ છે ને પછી x વાળું પદ છે, તો પહેલા એને આપણે ગોઠવણ કરવી પડે. તો એ પહેલા આપણે ગોઠવણ કરી દઈએ કે P of x બરાબર 6x² -7x -3. બરાબર. હવે શૂન્ય શોધવા હોય ત્યારે અચળ પદ અને x² નો સહગુણક ગુણાકાર 18 થયો, એના એવા 2 ભાગ પાડવાના છે કે ભાઈ બાદબાકી 7 આવે. 9 દુ 18. જો શૂન્ય શોધવું હોય તો P of x બરાબર શું લેવાનું છે? 0. તો લખી દઈએ P of x બરાબર 0 લેતા. તો P of x ની કિંમત 6x² -7x -3 બરાબર 0. પ્રથમ પદ અને અંતિમ પદ એમનેમ રાખી દેવાનું છે. 9x નાનું પદ પછી લખવાનું, મધ્યમ પદની નિશાની મોટાની અને બંને નિશાનીનો ગુણાકાર નાના પદને. પહેલા 2 પદમાંથી કોમન શું નીકળે છે? તો કે 3 અને x કોમન નીકળે છે. બાકી શું રહેશે? 3 દુ 6 -3 તેરી 9 એટલે 3. બીજા 2 પદમાંથી કોમન શું નીકળે છે? તો કે કંઈ નહીં એટલે 1. 2x + 3 બરાબર 0. 2x - 3 અને 3x + 1 બરાબર 0. હવે તો કે બંને કાઉન્સ વારાફરતી 2 માંથી એક 0 હોય તો જ ગુણાકાર 0 થાય. 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. એટલે 2x બરાબર 3 થશે અને x બરાબર 3/2, 3/2. અહીં 3x બરાબર કેટલા થશે? -1. માટે x બરાબર -1/3. આ રીતે આપણને અહીં જવાબ મળી જાય. ત્યાર પછી 28 નંબરનો પ્રશ્ન. આ રીતના પ્રશ્ન પણ આપણે ઘણી વખત આવી ગયેલા છે. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યા છે. સરવાળો 3 છે, ગુણાકાર 2 છે, એટલે કે α + β બરાબર 3 અને α × β બરાબર 2. અહીંયા નિશાનીઓ ફેરવી શકે, સંખ્યા ફેરવી શકે, બીજું કંઈ ન હોય.
માંગેલ બહુપદીનું આપણે સૂત્ર લખી દેવાનું છે. માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર a બ્રેકેટમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. એ એઝ ઇટ ઇઝ રાખીશું. x² એમનો માઇનસ સૂત્રમાંથી આલ્ફા પ્લસ બીટા આપણી પાસે 3 છે ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા આપણી પાસે 2 છે. હવે k બરાબર 1 લેતા p ઓફ x માંગેલ દ્વિઘાત બહુપદી x² માઇનસ 3x પ્લસ 2 થવાની છે. k બરાબર 2, 3, 4 કોઈ પણ વસ્તુ લઈ શકાય છે. નેક્સ્ટ આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે મિત્રો. બે સમીકરણ આપ્યા છે. એક સમીકરણ છે 3x માઇનસ y બરાબર 0 અને કહી દો સમીકરણ પહેલું x માઇનસ y બરાબર -6 અને કહી દો સમીકરણ નંબર બીજું. એક અથવા બે માંથી કોઈ એક ચલને કરતા બનાવશું. સમીકરણ 1 પરથી આ y ને સામે જવા દો એટલે 3x બરાબર y એવું થશે ને, માટે y બરાબર શું થશે 3x. આપણો આદેશ છે. હવે આદેશ ક્યાંથી લેવા? પહેલા પરથી. તો આદેશ મૂકવાનો ક્યાં? બીજામાં, સમીકરણ 2 અને 3 પરથી. 2 અને 3 પરથી. ચલો બે સમીકરણ બીજું જુઓ. x માઇનસ y બરાબર -6. x માઇનસ y ની જગ્યાએ 3x. x માઇનસ 3x એટલે -2x. માઇનસ માઇનસ પ્લસ x બરાબર 6/2 એટલે 2 તેરી 6. x બરાબર આપણને 3 મળશે. જે 3 મેળવો એ સમીકરણ 3 માં મૂકી દો. x બરાબર 3 સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું છે? તો કે y બરાબર 3x. x ના સ્થાને કેટલા મૂકવાના છે? 3. 3 તેરી 9. તો y ની કિંમત 9 થશે. માટે ઉકેલ x, y બરાબર x ની કિંમત 3 અને y ની કિંમત 9. સમજણ પડી? ઓકે. ત્યાર પછી છે લોપની રીતે ઉકેલવાનું છે. હવે લોપની રીત માટે તો કે સમીકરણ શું આપ્યું છે? x પ્લસ y બરાબર 14. વ્યાપક સ્વરૂપે લખી દઈએ x પ્લસ y માઇનસ 14 બરાબર 0. આને સમીકરણ નંબર 1 કહી દો. સમીકરણ 2 x માઇનસ y બરાબર 4. x માઇનસ y માઇનસ 4 બરાબર 0. સમીકરણ 2 કહી. સીધે સીધું લોપની રીતે ઉકેલી શકાય કેમ કે y ની નિશાની જુદી છે અને સહગુણક સમાન છે. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા સમીકરણ 1 છે x પ્લસ y માઇનસ 14 બરાબર 0 અને સમીકરણ બીજું છે x માઇનસ y માઇનસ 4 બરાબર 0. y ઉડી ગયું. અહીંયા વધ્યું 2x માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની 14 ને 4 18. તો કે અહીં 2x માઇનસ 18 સામે જશે તો પ્લસ 18. x બરાબર 18/2 2 9 18. માટે x બરાબર કેટલા થવાના છે? 9. કેટલા થશે? 9. અને આ કિંમત છે ને પહેલા કે બીજામાં મૂકી દો એટલે તમને y મળશે. x બરાબર 9 સમીકરણ 1 માં લેતા સમીકરણ 1 શું છે? x પ્લસ y માઇનસ 14 બરાબર 0. x ની જગ્યાએ 9 પ્લસ y માઇનસ 14 બરાબર 0. y ને કરતા બનાવો. 14 સામે જાય તો પ્લસ અને 9 સામે જાય તો માઇનસ. 14 માંથી 9 જાય એટલે કેટલા વધશે? 5. તો લખી દેવાનો છે એટલે ઉકેલ xy બરાબર 9 5 છે. આ ઉકેલ ફરજિયાત દર જગ્યાએ લખવાનું છે વ્યવસ્થિત. બરોબર. ત્યાર પછી જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 હોય એટલે a બરાબર 5, સામાન્ય તફાવત 3 હોય b બરાબર 3, તો તેના પ્રથમ 4 પદ લખો. હવે જો અહીંયા પ્રથમ પદ તો આપી દીધું છે. પ્રથમ પદ બરાબર a બરાબર 5. બીજું પદ એટલે a2 કહેવાય. એને a પ્લસ d લખી શકાય. એની કિંમત 5 છે, d ની કિંમત 3 છે. 5 ને 3 કેટલા થશે? 8. ત્રીજું પદ એટલે a3 થશે. a પ્લસ 2d થશે. a કેટલું છે? 5 પ્લસ 2 ઇન્ટુ d છે 3. 3 દુ 6, 6 ને 5 11. ચોથું પદ એટલે કે a4, a પ્લસ 3d એની કિંમત છે 5, 3 d ની કિંમત છે 3. 3 તેરી 9. 5 અને 9 14. આ રીતે આપણને 4 પદ મળી જાય. 4 પદ શોધવાના છે. સિમ્પલ પ્રશ્ન હતો. નેક્સ્ટ
શાંત સમાંતર શ્રેણી 6, 5.5, 5 ડેશ 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 -12 માં કેટલા પદ છે? પ્રથમ પદ 6 છે. સામાન્ય તફાવત એટલે બીજામાંથી પહેલું કાઢવાનું છે. 5.5 માંથી 6 કાઢીએ એટલે -0.5 વધશે. અંતિમ પદ છે એ -12 છે. એ n બરાબર a પ્લસ n -1 ઇન્ટુ b. અંતિમ પદ છે -12, પ્રથમ પદ છે 6 પ્લસ n -1 ઇન્ટુ d -0.5. -12 6 આ બાજુ આવે એટલે -6. -12 અને -6 એટલે -18. -0.5 ને છેદમાં મૂકી દઈએ. આ માઇનસ માઇનસ કેન્સલ. આને શું લખી શકાય? છેદમાં 10, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. 5 દુ 10, 18 દુ 36. અને -1 આ બાજુ આવે એટલે +1 થાય એટલે n બરાબર કેટલા મળી જવાના છે? 37. તો આ 37 પદ આપેલી સમાંતર શ્રેણીમાં રહેલા છે. નેક્સ્ટ જોઈએ, AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળ છે એનો વ્યાસ છે એ AB છે. વર્તુળનું કેન્દ્ર 2, -3 છે. B ના યામ 1, 4 છે. તો આ A ના યામ શું હોય? ધારી લો કે એના યામ XY છે. ધારો કે એના યામ એ XY છે. હવે જો સાંભળો, આ જે વર્તુળનું કેન્દ્ર છે એને આપણે O કહી દઈએ. તો O વર્તુળનું કેન્દ્ર છે, વ્યાસનું શું હોય? મધ્ય બિંદુ. તો અહીંયા લખીએ વર્તુળનું કેન્દ્ર વ્યાસનું મધ્ય બિંદુ હોય. વ્યાસનું મધ્ય બિંદુ હોય. ચલો આને કહી દઈએ x1, y1 અને આને કહી દઈએ x2, y2. માટે O ના યામ બરાબર x1 પ્લસ x2 છેદમાં 2, y1 પ્લસ y2 છેદમાં 2. બિંદુ O મધ્ય બિંદુ છે, એના યામ આપણને ખબર છે 2, -3. x1 એટલે x અને x2 એટલે 1, y1 એટલે y અને y2 એટલે 4. x યામ અને y યામની સરખામણી કરી દેવાની એટલે જવાબ મળી જાય. x યામ સરખાવતા 2 બરાબર x પ્લસ 1 છેદમાં 2. આ 2 ને અહીંયા આવવા દો એટલે કેટલા થશે? તો કે 2 દુ 4. પ્લસ 1 આ બાજુ આવે એટલે -1 થઈને 4 માંથી 1 છે એટલે x ની કિંમત આપણને 3 મળે. એ જ રીતે y યામ સરખાવતા, આ બાજુ y યામ -3 છે, અહીંયા y યામ y પ્લસ 4 છેદમાં 2 છે. એને અહીંયા જવા દો એટલે 2 તેરી 6 પણ કેવા 6 માઇનસ 4 આ બાજુ આવશે એટલે -4 થશે. એટલે y ની કિંમત આપણને -10 મળશે. આ બિંદુ A ના યામ જો અહીંયા લખી દઉં છું. આમ બિંદુ A ના યામ એ પહેલા x યામ લખવાનો અને પછી y યામ લખવાનું. સમજણ પડી? તો આ આપણો ફાઇનલ આન્સર છે. આપણે 33 સુધીના પ્રશ્નો આજના લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અન્ય વિભાગ બીના જ પ્રશ્ન જોઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.